ધી ખેરાલુ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 12મી જનરલ સભા રવિવારે ચેરમેન જયાબેન દિનેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ। એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી મધરોપુર સહિત નગરપાલિકાના ઉપપ્રમુખ વિક્રમભાઈ ચૌધરી સહિત પૂર્વ પ્રમુખ હેમંત શુકલ સહિત રામભક્ત પવનભાઈ દેસાઈ સહિત ડોક્ટર રાજુભાઈ ચૌધરી સહિત નગરપાલિકાના સભ્ય વિજય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત પૂર્વ પ્રમુખ વીડી દેસાઈ સહિત અજયભાઈ બારોટ સહિત નાથુભાઈ સોની સહિત અનેક આગેવાનોએ સ્ટેજ પર સ્થાન લીધું હતું। ખેરાલુની પ્રજાપતિ સમાજવાડી ખાતે રવિવારે હોદ્દેદારો અને સભાસદો સાથે જાહેર મીટિંગ યોજાઈ, જેમાં દિનેશભાઈ દેસાઈ માસ્તરે ક્રેડિટ સોસાયટીની આછીરી ઝલક રજૂ કરી હતી। દીપ પાકટે બાદ હાજર રહેલ મહેમાનોનું ફૂલ ચડી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। વર્ષ 2013થી શરૂ થયેલ આ ક્રેડિટ સોસાયટીનો પ્રગતિ અહેવાલ રજૂ કરી હિતેશભાઈ દેસાઈએ સૌને વધુ જોડાવા અપીલ કરી હતી। દેસાઈવાડાના બજરંગ કોમ્પ્લેક્સ ખાતે આ ક્રેડિટ સોસાયટી લેવડ દેવડ સરકારી રજા સિવાયના દિવસે 11થી સાંજે 4 વાગ્યા સુધી ચાલતો હોવાનું એમડી જનકભાઈ દેસાઈએ જણાવ્યું। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત શુકલે ક્રેડિટ સોસાયટીની પ્રગતિ અંગે વક્તવ્ય આપ્યું। રામજીભાઈ ચૌધરી મધરોપુરે અનેકવિધ દાખલા આપીને ક્રેડિટ સોસાયટી આગામી દિવસોમાં બેંક બને તેવી શુભેચ્છા પાઠવી। ખેતીવાડી બજારમાં દરેક પોતાના રવિ પાક વેચવા આવે તેવી અપીલ કરી। પવનભાઈ દેસાઈએ પણ સહકારે એ જ સમૃદ્ધિ રીતે આગળ જવાય તે માટે કેન્દ્ર સરકારે પણ સહકારી મંત્રાલય બનાવી લોકો માટે જ છે તેવી વાત કરી। શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી અને બેંક મેનેજર ગણેશભાઈ પણ શુભેચ્છાઓ આપી હતી। કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ અને અનેક લોકો સહિત પૃથુભાઈ ચૌધરી ગઠામણ એ શરૂઆતના સમયમાં ખૂબ જ મદદરૂપ બન્યા હતા। જાગૃત પત્રકાર ફારૂક મેમણે ખેરાલુનું ફૂલ ચડી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ચેરમેન જયાબેન દિનેશભાઈ દેસાઈ સહિત એમડી જનકભાઈ દેસાઈની સૂચનાથી બેંક મેનેજર હર્ષદકુમાર બારોટ સહિત હિતેશભાઈ દેસાઈની ટીમનું સુંદર આયોજન, મોટી સંખ્યામાં સભાસદો સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યાનો પ્રથમ બનાવ જોવાયો અને સૌએ સુરુચિ ભોજન લીધું હતું। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। દિનેશભાઈ કે દેસાઈ, શું કહેશો આજની મીટિંગ વિશે? આજની સાધારણ સભા એટલે કે ક્રેડિટ સોસાયટીની 12મી સાધારણ સભામાં બહોળી સંખ્યામાં સભાસદ મિત્રો, તમામ ડિરેક્ટરશ્રીઓ, આમંત્રિત મહેમાનો સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ અંતઃકરણપૂર્વક સૌ સભાસદ મિત્રોનો, ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શું કહેશો રામજીભાઈ, આપણે એપીએમસીની જે ચર્ચા કરી આપી? આજે પ્રજાપતિવાડી ખાતે ખેરાલુ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું 12મી સાધારણ સભા નિમિત્તે અહીંના 864 જેટલા સભાસદો અને અહીંયા આપણા તાલુકાના અગ્રગણ્ય આગેવાનો અને કોઓપરેટિવ સોસાયટીના મેનેજર, એમડી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ બધાની સાથે સરસ એવી ચર્ચા થઈ અને વિચાર વિમર્શના અંતે ક્રેડિટ સોસાયટી ભવિષ્યમાં બહુ ફૂલે ફાલે અને મોટું વટવૃક્ષ બને એવી બધાએ સહિયારી ચર્ચા કરી। અને એ સાથે સાથે મેં પણ એપીએમસીના ચેરમેન તરીકે એપીએમસી એટલે આખા શહેરનું જે ઘરેણું છે એ ઘરેણાના આપ સૌ ખેડૂતો મળી અને એને ઉજાગર કરો। ખેડાની પ્રગતિ એ આપણા ઘરેણામાં છે, તો આપણા નાના નાના ઘરેણાને આપણે સૌ સાચવીશું તો ભવિષ્યમાં આપણે કંઈક મોટું કામ કરી શકીશું। એ વાત સાથે અહીંયા ક્રેડિટ સોસાયટીમાં પણ બધા સભાસદો બને અને ક્રેડિટ સોસાયટીને પણ મોટું વટવૃક્ષ બનાવે એની વિગતે ચર્ચા કરી।